આજે ગુરુ પૂર્ણિમાના આ પાવન અને પવિત્ર અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન ભગવાન કરતાં પણ ઊંચું માનવામાં આવે છે. ગુરુ જ્ઞાનનો પ્રકાશ છે, સંસ્કારનો આધાર છે અને જીવનને સાચી દિશા આપનાર માર્ગદર્શક છે. આજે આપણે સૌ ગુરુચરણોમાં વંદન કરી તેમના આશીર્વાદ મેળવવા માટે અહીં એકત્રિત થયા છે. ગુરુ પૂર્ણિમાના મહત્વ વિશે આજે આપણે વાત કરીશું, જેમાં હાલ આપની સાથે ઉપસ્થિત છે શાસ્ત્રીજી વિપુલભાઈ દવે. વિપુલભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે અમારા કાર્યક્રમમાં. જય ગણેશ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મે શ્રી ગુરુવે નમઃ. અષાઢ મહિનાની પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા. જ્ઞાન, આધ્યાત્મિક અને ભક્તિનો સંગમ એટલે ગુરુ પૂર્ણિમાનો બહુ જ મહત્ત્વ છે. ગુરુ વિના જ્ઞાન ન ઉપજે અને સાથે ગુરુ આત્માનો કારક છે. મોક્ષ તરફ જો જવું હોય તો ગુરુની મંત્રનો જપ કરવો. ગુરુ પૂર્ણિમાના વિશેષ મહત્ત્વની અંદર આપણે જોઈએ તો ગુરુ એ જ્ઞાનનો પ્રકાશ છે. ગુરુ એ અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી લઈ જાય છે અને સાચો માર્ગદર્શ બતાવે છે, મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. ગુરુ ઉપદેશથી અજાન, અહંકાર, મોહ, અભિમાન આ બધું ત્યાગ કરાવે છે. ગુરુના આશીર્વાદ પ્રાપ્ત થાય. ગુરુ પ્રત્યે આદર ભાવ અને સમર્પણની ભાવના રાખવી. ગુરુની નિંદા ન કરવી જોઈએ. આજના દિવસે ગુરુનું વિશેષ મંત્ર આપેલો એ જપ કરવાથી ગુરુની વિશેષ કૃપા થાય છે અને ઈશ્વર તરફ એ મંત્ર દ્વારા તમે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થાય છે. ગુરુ આજ્ઞા પાલન કરવું અને ગુરુની પૂજા કરવી. ગુરુની કૃપા, આત્મજ્ઞાન, શાંતિ અને મોક્ષ મળે છે અને ગુરુ આપેલો મંત્ર જાપ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તો ગુરુ પૂર્ણિમા એક ગુરુ શિષ્ય પરંપરાનો મજબૂત બતાવે છે અને સાથે સંસ્કૃતિ અને જીવનને ઉચ્ચ સ્થાન આપે છે. ગુરુનું કૃપાથી જીવનમાં સુખ અને શાંતિ, સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત થાય છે. તો તમારું શું કહેવું છે કે ગુરુ વિના જ્ઞાન પ્રાપ્ત કરવું કેટલું શક્ય છે? કોઈ પણ તમારે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, કોઈ પણ મંત્રનો જપ કરવો હોય તો ગુરુ બનાવવા જોઈએ. કારણ કે ભક્તિ તરફ વળવું હોય, ભક્તિની અંદર મંત્ર જાપ, ગુરુ આપેલો મંત્ર જપ કરવાથી જ એ સિદ્ધિની પ્રાપ્ત થાય છે. જ્યારે બ્રાહ્મણોને યજ્ઞોપવિત સંસ્કાર થાય ત્યારે મંત્ર આપવામાં આવે છે, ગાયત્રી મંત્ર. એ ગુરુના મંત્ર આપેલો એ મંત્રનો જપ કરવાથી સિદ્ધિની પ્રાપ્તિ થાય છે અને ગુરુ આપેલા જે કોઈ તમને ધર્મ તરફ વાળે છે, ગુરુનું સાચી માર્ગદર્શા બતાવે છે. સાથે સાથે ગુરુનો મહિમા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સુધી ઉત્તમ ભગવાન તરફ લઈ જાય છે અને ઈશ્વરની પ્રત્યેક ભગવાનની ભાવના અને સાધક તરીકે સાધનાની અંદર પણ આ ગુરુ મંત્ર દ્વારા તમને સિદ્ધિની પ્રાપ્ત થાય છે. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુનું વિશેષ જે કોઈ ગુરુ બનાવ્યો હોય તો ઠીક, ન બનાવ્યો તો કૃષ્ણમ વંદે જગદગુરુ. જો કોઈ ગુરુ હોય તો ગુરુની પૂજા કરવી જોઈએ. આજના દિવસે ગુરુની પાદુકા પૂજા કરવી, સાથે સાથે ગુરુને પુષ્પની માળા અર્પણ કરવી, ચંદનનો તિલક કરી ગુરુની પૂજા. જે કોઈ ગુરુ ન હોય તો ભગવાન દત્તાત્રેય ભગવાનની પણ પૂજા કરી શકાય, શિવની પણ પૂજા કરી શકાય. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને કૃષ્ણમ વંદે જગદગુરુ. બ્રાહ્મણામ ગુરુ, દરેક વર્ણનો જો કોઈ ગુરુ હોય તો એ પણ બ્રાહ્મણ છે. તો કૃષ્ણમ વંદે જગદગુરુ જેમ કહ્યા છે એ પ્રમાણે બ્રાહ્મણો પણ એ આ સર્વ ગુરુ કહેવામાં આવ્યા છે. તો આ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુનું વિશેષ મહત્ત્વ છે. તો આજના દિવસે આ પૂજા કરવી અવશ્ય. સાથે સાથે ગુરુનો મંત્રનો જપ કરવો જોઈએ. કહેવાય છે કે ભગવાનનું પણ એવું માનવું છે કે ભગવાન કરતાં પણ વધુ ઉચ્ચ જે હોય એ ગુરુ છે. તો તમારું આ બાબતે શું કહેવું છે? ભગવાનને આપણે ક્યાંય જોયા નથી. 84 લાખ યોની અંદર મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે. દરેકની અંદર ભગવાન રહેલો છે. તો જે મનુષ્ય દ્વારા મંત્ર જાપ ગુરુના દ્વારા પ્રાપ્ત થતો હોય અને ગુરુ જ આપણને સાચી દિશા બતાવે છે, સાચું માર્ગદર્શન બતાવે છે. અને જે ગુરુએ તપ કર્યું હોય, યજ્ઞ કર્યો હોય અને જે સાધના દ્વારા જે મંત્ર આપે છે અને તમને સાચો માર્ગ આપે છે, એ માતા પિતા એ પણ સંતાનના પ્રથમ ગુરુ કહેવામાં આવે છે. સાથે સાથે ભગવાન સૂર્યને આપણે પ્રત્યક્ષ માનીએ છીએ. તો એમ ગુરુ તમને સારા તમને ભક્તિ તરફ કે ભગવાનની આ દેવની તમે ઈષ્ટની સાધના કરો, આ મંત્રનો જપ કરો તો એ સિદ્ધિ દ્વારા તમને કાર્યની અંદર સારી સફળતા રહે, જ્ઞાન પ્રાપ્ત થાય. આધ્યાત્મિક સાથે સાથે
તમારા વ્યવસાયની અંદર પ્રગતિ થાય છે અને જીવનની એક સારી શૈલી એ ગુરુની માર્ગદર્શન દ્વારા, મંત્ર જાપ દ્વારા અને અનુષ્ઠાન દ્વારા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. ભગવાન કૃષ્ણને પણ ગુરુ બનાવ્યા હતા શિવને, જ્યારે શિવે પણ ભગવાન કૃષ્ણને ગુરુ બનાવ્યા હતા. એમ દેવો પણ જો ગુરુ બનાવી અને ભગવાનને પણ ગુરુ જો બનાવતા હોય તો મનુષ્યને તો ગુરુ બનાવવા જોઈએ. તો તમે જો ભાગવતની અંદર ઘણા બધા આ ગુરુના મહિમા બતાવવામાં આવ્યા છે. સાથે સાથે આપણા 18 પુરાણની અંદર, હરેક પુરાણની અંદર ગુરુનું વિશેષ મહત્ત્વ છે. તો આ ગુરુ પૂર્ણિમાના દિવસે કોઈ ગુરુ ન બનાવ્યો તો ગુરુની દિશાનો મંત્ર લેવો, ગુરુની આજના દિવસે મંત્ર જપ આપે એ મંત્રનો તમે નિત્ય જપ કરવો જોઈએ, તો એનું ફળ પ્રાપ્ત થાય. એમને એમ ગુરુ જો બનાવી દઈએ અને ગુરુનો મંત્રનો જપ ન કરીએ તો કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. તો વાત કરીએ અત્યારના સમયની, તો અત્યારે ખાલી એક માણસ સાચો છે કે ખોટો છે એ ઓળખવું પણ મુશ્કેલ છે. તો આ સમયમાં આપણે સાચો ગુરુ કેવી રીતે ઓળખવો જોઈએ? જી ચોક્કસ, તમે સાચી વાત કરી. અત્યારે માણસ અસત્યનો સહારો બહુ લેશે, સત્ય બોલતો નથી. તો જ્યારે કોઈ પણ આપણે દેવ ઉપર શ્રદ્ધા જાગે, કોઈ પણ ગુરુ ઉપર શ્રદ્ધા જાગે અને એ શ્રદ્ધા દ્વારા એના આપેલો મંત્ર એ તમે સાત્વિક રીતે કરો તો એના દ્વારા તમને સારી સફળતા પ્રાપ્ત થાય. અત્યારે આ કળિયુગની અંદર માણસ રોજિંદા જીવનની અંદર કંઈક ને કંઈક આદત દરેક વ્યક્તિમાં અપનાવતો હોય છે. સત્યનો અસારો લેતો હોય છે, અસત્યનો ક્યારેક ક્યારેક જૂઠું બોલતો હોય. સત્ય તરફ વળે તો એને જીવનની અંદર સારી સફળતા પ્રાપ્ત થાય છે. માતા પિતાના, ગુરુના આશીર્વાદ લઈને કાર્ય કરે તો સારી સફળતા પ્રાપ્ત થાય છે. મોબાઈલ અને સોશિયલ મીડિયામાં યુગમાં આધ્યાત્મિકની અંદર કેવી રીતે જાળવી શકાય એ ગુરુ બતાવે છે. પરિવારની સુખની રહે માટે સુખ સારું રહે, પરિવાર સાથે દાંપત્ય જીવનમાં એ સુખ સારું પ્રાપ્ત થાય એ ગુરુ દ્વારા પ્રાપ્ત થાય છે. એક સારા શિષ્ય ક્યાંક ગુણના ગુરુ આપે છે અને એ ગુણ દ્વારા એ આગળ વધી શકે છે. સાથે સાથે જીવન સફળતા અને શાંતિ બને કેવી રીતે મેળવી એ ગુરુ ઉપદેશ આપે છે. બાળકોનો સારો સંસ્કાર કેવી રીતે આપી શકાય એ ગુરુ દ્વારા પ્રાપ્ત થાય છે. અને ગુરુ આ મંત્ર જાપ દ્વારા સિદ્ધિની પ્રાપ્ત કરાવે છે. તો આ તો આપણે વાત કરી ગુરુની, પરંતુ સાચો શિષ્ય પણ કઈ રીતે, મતલબ સાચા શિષ્યમાં કયા પ્રકારના ગુણ હોવા જોઈએ? સાચા શિષ્યની અંદર સગુણ બતાવવામાં આવ્યા છે. એક તો અહંકારનો ત્યાગ કરવો, સાથે સાથે વ્યસનનો ત્યાગ કરવો, ક્રોધનો ત્યાગ કરવો, લોભનો ત્યાગ કરવો, કોઈ પણ કામ, ક્રોધ, લોભ, મોહ, અચ્છા અને ઈર્ષા, કોઈ પણ ગુરુની ઈર્ષા ન કરવી જોઈએ, કોઈની નિંદા ન કરવી જોઈએ. એ સાચો શિષ્ય છે. જે કોઈ ગુરુના વાક્યનું પાલન કરે અને ગુરુના આપેલા મંત્રનો જપ કરે તો એ સાચો શિષ્ય કહેવાય. શિષ્યની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારના અર્થ રહેલા છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મે શ્રી ગુરુવે નમઃ. એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશને પણ એનાથી શ્રેષ્ઠ ગુરુ બતાવવામાં આવે છે. તો જ્ઞાન મૂલમ ગુરુ વાક્યમ, મંત્ર મૂલમ ગુરુ કૃપા. જ્યારે મંત્રની કૃપા ગુરુની હોય ત્યારે જ મંત્ર તમે સિદ્ધિની પ્રાપ્ત કરી શકો છો અને મોક્ષની પ્રાપ્તિ એ પણ ગુરુ દ્વારા પ્રાપ્ત થાય છે. તો સારા શિષ્યને આજના દિવસે ગુરુની કૃપા મેળવવા માટે સત્યનો સહારો લેવો જોઈએ, ગુરુ આપેલો ઉપદેશનું પાલન કરવું જોઈએ અને ગુરુના પ્રમાણે કોઈ પણ વ્યસન કરતો હોય તો ગુરુ જે આપેલા મંત્ર દ્વારા વ્યસનનો ત્યાગ કરવો જોઈએ. માતા પિતાના આજ્ઞાનું પાલન કરી અને કાર્ય કરે તો એ ગુરુનું મંત્ર આપેલો પણ ફળ પ્રાપ્ત થાય છે. તો ઘેર માતા પિતાના સેવા ન કરે અને તમે બહાર ગુરુ બનાવો અને એક જ ગુરુ હોવો જોઈએ. એકો દેવો કેશવો વા શિવો વા. તમે જે કોઈ ઈષ્ટદેવને માનતા હોય પોતાના ધર્મની અંદર દરેક જ્ઞાતિમાં તો એક જ દેવ હોવા જોઈએ, એક ડૉક્ટર હોવા જોઈએ. એમ જ્યોતિષને જેમ માર્ગદર્શન લઈ આપણે કાર્ય કરીએ છીએ એમ ગુરુ પણ એક હોવા જોઈએ. દરેક ધર્મના ગુરુ અલગ અલગ બનાવવાની જરૂર નથી. તમે જે કોઈ ભગવાનને કૃષ્ણને માનતા હોય, શિવને માનતા હોય કે ભૂદેવને માનતા હોય કે તમે કોઈ પણ તમારા ગુરુ હોય એને માનતા હોય, એનું માર્ગદર્શન હેઠળ તમે કાર્ય કરો તો સારી સફળતા પ્રાપ્ત થાય છે અને એ શિષ્ય સાચો કહેવામાં આવે છે. તો આજના જે યુવાનો છે એમને આજના ગુરુ પૂર્ણિમાના અવસર નિમિત્તે તમે શું સંદેશો આપવા માંગશો? ગુરુ મેરી પૂજા, ગુરુ ગોવિંદા, ગુરુ મેરા પાદ, પરબ્રહ્મ પરમેશ્વર. ગુરુનું મહિમાનો કોઈ પાર નથી. ગુરુ વિશે તો કહીએ કે ગુરુ નામની માળા,
ગુરુ નામની માળા જો તમે ધારણ કરી લ્યો અને માળા પહેર્યા પછી તમે કાર્યની અંદર કોઈ પણ વ્યસન કરો તો એ ગુરુની તમે આજ્ઞાનું પાલન નથી કર્યું કહેવાય. કોઈ વડીલોની સેવા ન કરો, કોઈને સાચું માર્ગદર્શન ન બતાવો, પછી તમે માળા ધારણ કર્યા પછી ગુરુની દીક્ષા લીધા પછી આ બધા અસત્યનો સહારો લો તો એનું કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. પછી ગુરુએ આપેલા જે નિત્ય કર્મ છે એ કરવા જોઈએ કે પ્રાતઃકાલમાં વહેલા ઉઠી સૂર્યનારાયણને જળ ચડાવવું જોઈએ, પોતાના ઈષ્ટદેવની માળા કરવી જોઈએ, જપ કરવા જોઈએ, માતા પિતાની સેવા, વડીલોની સેવા એ ગુરુના ઉપદેશ દ્વારા પ્રાપ્ત થાય છે. તો આજના દિવસે આ ગુરુ જે કોઈ દિશા હોય એ દિશાની અંદર ગુરુનું સાચું માર્ગદર્શન પ્રાપ્ત કરવું અને ગુરુ જ્યાં હોય ત્યાં જઈ અને ગુરુનું પાદુકા પૂજન કરવું જોઈએ. જો ગુરુ પ્રત્યક્ષ હોય તો એના ચરણોની પૂજા કરવી, આજના દિવસે પુષ્પ અર્પણ કરી, માળા અર્પણ કરી, ત્યાં ભેટ અર્પણ કરવી જોઈએ. ગુરુ જોડે ખાલી ન જવાય, માતા જોડે ખાલી ન જવાય, એમ ગુરુ જોડે તમે જાઓ તો આજના દિવસે કંઈક પણ મીઠાઈ અર્પણ કરવી, સાથે સાથે પુષ્પની માળા અર્પણ કરવી અને ગુરુની પૂજા કરી અને ભેટ દક્ષિણા અથવા વસ્ત્ર દાન કરવું જોઈએ. તો આ ગુરુ મહિમા અને પૂનમનો પણ દિવસ છે. સાથે સાથે ગુરુ પૂર્ણ માં એટલે સૌ પ્રથમ માનું પૂર્ણ એ ગુરુ છે અને તેના પછી જ ગુરુનું પૂર્ણ માં કહેવામાં આવે છે. અજ્ઞાનને અંધકાર દૂર કરે, જ્ઞાનને પ્રકાશ આપે એ જ સાચો ગુરુ. આત્માનો મોક્ષ આપનાર એ પણ ગુરુ કહેવામાં આવે છે. તો આ ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાની અંદર આજે 29/7/2026 બુધવાર આ અતિ પાવન પવિત્ર દિવસ કહેવામાં આવે છે. તો આવા ગુરુ પૂર્ણિમાના દિવસે શ્રેષ્ઠ ગુરુ બનાવજો અને બનાવ્યા હોય તો ગુરુની પૂજા કરજો, વિશેષ ફળ પ્રાપ્ત થશે. તમારા જીવનની અંદર તમારા જે કોઈ સંકલ્પ હશે, તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તમે કોઈ પણ કાર્યની અંદર, વ્યવસાયની અંદર, લગ્ન જીવનની અંદર અને એ ગુરુ તમને સાચું માર્ગદર્શન આપશે. ગુરુ તમને સાચું તમારા જન્માક્ષરના આધારે, તમારા હસ્તક્રિયાના આધારે, તમારા ગુરુના ઉપદેશ દ્વારા તમને સાચું માર્ગદર્શન આપશે અને ગુરુના માર્ગદર્શન પ્રમાણે જો કાર્ય કરશો તો એની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થશે. અત્યારના સમયમાં મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયા વધી રહ્યું છે યુવાનોમાં, તો આ સમયમાં એ લોકો આધ્યાત્મિકતા તરફ કઈ રીતે વળી શકે? અત્યારના સમયમાં બેન પૂજાબેન મોબાઈલ અને સોશિયલ મીડિયામાં યુગમાં આધ્યાત્મિક તરફ બહુ જ વળી રહ્યો છે. 24 કલાક તમે જોઈએ તો માણસ લગભગ મોબાઈલનો બહુ જ ઉપયોગ કરતો હોય છે. એના કરતાં પણ જો એ સમય થોડો ભક્તિની અંદર કાઢે કે ભાઈ રોજ ભગવાનની એક કુળદેવીની માળા કરે કે ગુરુ આપેલો મંત્ર જપ કરે, પ્રાતઃકાલમાં ઉઠે ત્યારે હાથના દર્શન કરે, કરાગ્રે વસતે લક્ષ્મી કરમલ્લે સરસ્વતી કર મધ્યે ગોવિંદા પ્રભાતે કર દર્શન. હાથના દર્શન ઉઠતા કરી અને એ હાથ કપાળે અડાડે તો ભાગ્યનો ઉદય થાય છે. સાથે સાથે સત્યનો સહારો લે. મોબાઈલ એ વ્યસન થઈ ગયું છે તો એનો ત્યાગ કરવો જોઈએ. કોઈ પણ ક્રોધ કરતા હોય તો ક્રોધ ઉપર કાબૂ રાખવું જોઈએ. વડીલો માતા પિતાનું અપમાન કરતા હોય તો એનો ત્યાગ કરવો જોઈએ. આ સોશિયલ મીડિયાની અંદર અત્યારના આધ્યાત્મિકની અંદર આજના બાળકોને તમારા ઘરની અંદર તમે જેવું કરશો એવું બાળકો કરશે. તો માતા પિતાના આચરણ દ્વારા પોતાના સંતાનો એ આ કરતા હોય છે. તો ગુરુ આ તમને સાચો માર્ગદર્શન આપે છે. તો આજના આ યુગની અંદર જોઈએ તો પરિવારને સુખ સાચું પ્રાપ્ત કરવા માટે એ ગુરુની કૃપા પ્રાપ્ત મેળવી જોઈએ. ગુસ્સા ઉપર તણાવ અને ચિંતાનો દૂર કરવા માટે એ ગુરુનો ઉપાય શ્રેષ્ઠ પ્રાપ્ત થાય છે. અને સાથે સાથે રોજિંદા જીવનમાં કંઈક આદત, એક કંઈ પણ સંકલ્પ કરો અને કોઈ વ્યસનનો ત્યાગ કરો તો એ ગુરુ પૂજા કરી પણ પ્રાપ્ત થાય છે. સાથે સાથે ભગવાન સૂર્યનારાયણને નિત્ય જળ ચડાવવું જોઈએ, ઈષ્ટદેવની આરાધના કરવી જોઈએ તો પણ ગુરુની વિશેષ પ્રાપ્ત થાય છે. ભક્તિ નિયમ કેટલું મહત્ત્વ છે. જેમ ભગવાન કૃષ્ણ તમે જુઓ આપણા 18 પુરાણની અંદર તો ભગવાન શિવે કૃષ્ણને ગુણ બનાવ્યા હતા અને ભગવાન કૃષ્ણના ગુરુ એ શિવ હતા. જો દેવોને પણ જો ગુરુનું મંત્ર જપ કરી અને આશીર્વાદ પ્રાપ્ત મેળવ્યા હોય તો એ મંત્ર દ્વારા રામ રામ ભગવાનના હનુમાનજીએ નામથી જો સમુદ્રની અંદર પર્વત ઉપર સમુદ્રનો પાર કર્યો હોય એ પથ્થર દ્વારા, તો એ મંત્રની અંદર કેટલી તાકાત હશે. મંત્ર આધીન દેવતા, તે મંત્ર બ્રાહ્મણને આધીન. બ્રાહ્મણ જો મંત્ર આપે
ગુરુ મંત્ર આપે અને એ મંત્રની અંદર બહુ જ તાકાત રહેલી છે. અને એ મંત્ર ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા, કોઈ પણ મેં કીધું ને કે દરેક ધર્મની અંદર તમે જે કોઈ ગુરુને માનતા એના ઉપર તમારી શ્રદ્ધા હોવી જોઈએ. મન ન ડગાવું. પછી કોઈ કહે કે આ ગુરુ સારા છે તો ત્યાં આ ગુરુને મૂકીને ત્યાં જાઉં તો એનું કોઈ ફળ મળે નહીં. ગુરુ કાયમી માટે નિત્ય એક જ ગુરુ હોવા જોઈએ, એક જ દેવ હોવા જોઈએ. તો એનાથી તમને સાચી દિશા અને સારો મોક્ષ પ્રાપ્ત થાય છે. માતા, પિતા અને ગુરુ આ ત્રણમાંથી શ્રેષ્ઠ સ્થાન કોનું ગણવામાં આવે છે? સાચી વાત કરી કે 33 કોટી દેવોની અંદર પ્રત્યક્ષ પહેલું દેવ આપવામાં આવ્યું હોય તો એ પહેલું માતાનું સ્થાન આપ્યું છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. આપણા 33 કોટી દેવોની અંદર પ્રથમ મા એ પહેલો ગુરુ કહેવામાં આવે છે. એ મા જ્યારે બાળકને જન્મ આપે છે ત્યારે એને સંસ્કાર આપે છે કે બેટા જે કર, આ ગણપતિ દાદા છે, આ આપણા કુળદેવી છે, આ ભગવાન વિષ્ણુ છે, આ શિવ છે. મંદિર લઈ જાય અને ભગવાનની પૂજા, મંત્ર જપ આપે છે, ભગવાનના દરેકના આશીર્વાદ લેવડાવે છે. તો પહેલો ગુરુ હોય તો એ મા છે. બીજા નંબર ભણાવી ગણાવીને વેલસેટ કરવાના પિતા છે. પિતાએ પુત્ર માટે સાચો માર્ગદર્શન, પોતે પાપ કરી અને ભેગું કરે એ પિતા છે. પોતાના સંતાનો માટે એ મારા કરતાં પણ મારો દીકરો આગળ વધે એ પિતાની ભાવના હોય છે. પિતા એક પુત્રની પાછળ નામ આપે છે એટલે એ પણ ગુરુ સમાન કહેવામાં આવે છે. એ સાચું સત્ય અને બાળકને સારા આગળ વધારવા માટે ભણાવી ગણાવીને વેલસેટ કરે છે એ પિતાની ભાવના હોય છે. તો બીજા નંબર આવે છે પિતા. ત્રીજા નંબર આવે છે આચાર્ય, બ્રાહ્મણ, સાધુ, સંત, જે કોઈ આપણે ગુરુ માનતા હોય તે. તો એ પણ આપણા માટે ગુરુ કહેવામાં આવે છે. તો શ્રેષ્ઠ પહેલું સ્થાન માનું આવે છે, બીજા નંબર પિતા, અને ત્રીજા નંબર તમે જે કોઈ ગુરુની દીક્ષા લો, જેનો મંત્ર જપ કરો અને એ મંત્ર દ્વારા ગુરુની આપેલી જપ કરવાથી સિદ્ધિની પ્રાપ્ત થાય છે. જય ગણેશ. આજના યુવાનોમાં જે મોબાઈલ ફોનનો ઉપયોગ વધી રહ્યો છે એના લીધે એ લોકો ચિંતા અને તણાવનો પણ સામનો કરી રહ્યા છે અને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તો એ કઈ રીતે એમને એમાંથી પાર પાડવી જોઈએ, દરેક મુશ્કેલીને સફળ રીતે? એને એ લોકો તણાવની રીતે ઘણા બધા જે પગલાં લેતા હોય છે એ ન લેવા માટે એવું તો કયું આધ્યાત્મિક પગલું અપનાવવું જોઈએ? જ્ઞાન, આધ્યાત્મિક અને ભક્તિ એ લગભગ આપણા પરિવારના પુણ્ય દ્વારા, પરિવારના આશીર્વાદ દ્વારા પ્રાપ્ત થતું હોય છે. સાચી વાત તમે કરી કે આજના સોશિયલ મીડિયાની અંદર, મોબાઈલની અંદર માણસ ક્યાંક ને ક્યાંક ચંચળતા બહુ રહે છે. મનને ક્રોધ કરતો હોય છે, મનના વિચારો એને ચંચળતા અપાવે છે, ક્યાંક ને ક્યાંક સ્વભાવ ચીડિયો થઈ રહ્યા છે. તો એના માટે ખાસ બને ત્યાં સુધી તમારે જરૂરિયાત હોય જે વસ્તુનું એટલો જ ઉપયોગ કરવો જોઈએ. એ સમયે તમે ધર્મના પુસ્તકો સારા વાંચો. ભાગવત છે, ગીતા છે, આ બધા પુસ્તકો આપણા 18 પુરાણની અંદર ગીતાનો મહાત્મા સાથે જો સંપૂર્ણ ગીતાનો એક મંત્ર, 2 મંત્ર કે 3 મંત્રનો જપ કરવામાં આવે તો એના દ્વારા એને જ્ઞાન પ્રાપ્ત થાય. કારણ કે 18 પુરાણની અંદર ગીતા એ શ્રેષ્ઠ બતાવી છે. તમને કોઈ પણ માર્ગની અંદર ક્યાંય પણ તકલીફ પડતી હોય તો ગીતાની અંદર તમને બધા જ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. તો બને ત્યાં સુધી તમે જેટલું પુસ્તકની અંદર વાંચન કરો, જેટલું લખન કરો, એટલું તમને સારું પ્રાપ્ત થાય છે. તમારા જીવનની અંદર તમને આગળ વધી શકાય છે. અત્યારે સોશિયલ મીડિયાની અંદર, મોબાઈલની અંદર બધું આપ્યું છે. ગૂગલ ખોલો એટલે તમને જે જોઈએ મળી જાય. પણ પહેલાંના સમયની અંદર પુસ્તકના આધારે અને મંત્રના આધારે આ બધું કાર્ય સિદ્ધિની પ્રાપ્ત થતું હતું. વડીલોના આશીર્વાદ લેતા, કોઈ પણ કાર્ય કરતા હોય તો વડીલોને પૂછી, માતા પિતાના આશીર્વાદ લઈને કાર્ય કરતા. અત્યારે તો કંઈ પણ જવું હોય તો જાતે આશીર્વાદ લીધા વગર, માતા પિતાને કીધા વગર જતા રહે. તો બને ત્યાં સુધી આજના યુગની અંદર ખાસ બાળકોને, સંતાનોને કોઈ પણ કાર્ય કરો તો માતા પિતાના આશીર્વાદ લઈને કાર્ય કરવું જોઈએ. ઘરેથી નીકળો તો માતા પિતાના તમે ચરણ પાદુકા સ્પર્શ કરી નીકળવું, જેથી તમને એના આશીર્વાદ પ્રાપ્ત થશે. અને પ્રાર્થના એ પરિણામ બદલાવે છે, અને પ્રાર્થના એ આત્માનો ખોરાક છે, અને એ માતા પિતાના આશીર્વાદ દ્વારા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. તો આજના આ સોશિયલ મીડિયાની અંદર ખાસ તમને બને ત્યાં સુધી મોબાઈલનો ઉપયોગ જરૂરિયાત સિવાય કરવો નહીં, અને નાના બાળકોને ખાસ આપવો નહીં. વ્યસનનો ત્યાગ કરવો જોઈએ. વ્યસન એ ફેશન છે. ક્રોધ ઉપર કાબૂ રાખવું તો તમારા જીવનની અંદર સારી
ક્રોધ દ્વારા તમારું બુદ્ધિ બગડે છે અને બુદ્ધિ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થતું નથી. તો ક્રોધનો પણ ખાસ ત્યાગ કરો. કારણ કે પહેલાંના ઋષિઓ તમે જુઓ તપ કરતા, જપ કરતા અને વ્રતો કરતા. વ્રતનું પણ બહુ મહિમા રહેલો છે કે તમારે આ અત્યારે ચાતુર્માસ ચાલુ થઈ ગયો છે તો ચાતુર્માસમાં ઋષિઓ કેવલ ફળના આહાર ઉપર એક ટાઈમ ભોજન કરીને ચાતુર્માસ કરતા હોય છે. કારણ કે આ ઋતુ છે ને એ શરદ ઋતુ, વર્ષા ઋતુ જ્યારે ચાલુ થતી હોય, દરેક ઋતુ બદલાતી હોય, એ ઋતુની અંદર પણ આપણા વિજ્ઞાન પ્રમાણે અને ખાસ જોઈએ તો એ ઋતુ પ્રમાણે આ વ્રતનો પણ બહુ મહિમા છે. એટલે આ સમયની અંદર જ આ વ્રતો બધા આવે છે. તો એનું પણ જીવંતિકા વ્રત જોઈએ, જયા પાર્વતી જોઈએ, અત્યારે આ બધા વ્રતો ચાલુ થશે શ્રાવણ મહિનાની અંદર. તો એ વ્રત સાથે આ વિજ્ઞાન જોડાયેલું છે અને વિજ્ઞાન સાથે આપણા આ ઋષિઓ બધા વ્રતો કરતા હતા, જપ કરતા હતા. એના દ્વારા શરીરની અંદર કોઈ રોગ ન થાય અને શરીરની અંદર પાચન શક્તિ પણ પ્રાપ્ત થાય છે. પાચન શક્તિ દ્વારા શરીરમાં કોઈ રોગ થતો નથી. તો એના માટે ખાસ અલ્પ રહેવું જોઈએ. મહિનાની અંદર, અઠવાડિયાની અંદર એકાદું વ્રત કરવું જોઈએ. એકાદશીનું વ્રત કરો, પ્રદોષનું વ્રત કરો, પૂનમનું વ્રત કરો, કુળદેવીની આઠમનું વ્રત કરો. એક ટાઈમ ઉપવાસ રહીને કરો તો એના દ્વારા કુળદેવીના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને સાથે સાથે શરીર પણ સારું રહે છે. યોગ કરવા જોઈએ, પ્રાણાયામ કરવો જોઈએ, બને તો સવારમાં વહેલા ઉઠવું જોઈએ. આ બધા નિયમ આ ગુરુ દ્વારા પ્રાપ્ત થશે. તો આજે ગુરુ પૂર્ણિમા છે, કંઈક સારો નિયમ લેજો તો જીવનની અંદર તમને આગળ વધવાની સારી પ્રેરણા પ્રાપ્ત થશે અને ગુરુના આશીર્વાદ પ્રાપ્ત થશે. ગુરુ પૂર્ણિમાના આ પાવન અવસરે આજે આપણે સૌએ ગુરુના આશીર્વાદ, માર્ગદર્શન અને અમૂલ્ય વચનોનો લાભ લીધો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજક મંડળ, ઉપસ્થિત તમામ મહાનુભાવો અને અહીં પધારેલા દરેક ભક્તજનોનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. ભગવાન અને પૂજ્ય ગુરુદેવની કૃપા આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આધ્યાત્મિકતા પ્રગતિ લાવે તેવી પ્રાર્થના સાથે આપ સૌને ફરી એકવાર ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ.